નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પાપા આ રીતે કેટલા સમય સુધી બીજાના માટે લડતા રહેશે? તમે જાણો છો કે આ બસ્તીના લોકો તમારી સાથે ઈમાનદારીથી નથી વર્તતા। આખરે તમે આ બધું કેમ કરી રહ્યા છો? મેં ગુસ્સે અને લાચારીથી કહ્યું તો પપ્પા મને જોઈને મુસ્કુરાયા। મને જમીનના આ ટુકડા સાથે એટલો પ્રેમ છે કે હું તેના માટે પોતાનો જીવ પણ બલિદાન આપવા તૈયાર છું। તેઓ માથું ઝુકાવીને ચાના એક એક ઘૂંટડા લેતા હતા અને ખૂબ જ પ્રેમથી બોલ્યા તો મને વધુ ગુસ્સો આવી ગયો। તે મહોલ્લાના લોકો જે પોતાને તમારા શુભચિંતક બતાવે છે, સત્ય એ છે કે તે બધા દગાબાજ છે। જેવા મોટા અધિકારીઓ આવે છે તેમની સામે તેઓ મુકરી જાય અને એકલા મારા પપ્પાને જ વાતો સાંભળવી પડે છે। અમારા મહોલ્લામાં ઘણી બધી મુશ્કેલીઓ હતી। અહીં મોટે ભાગે મજૂર વર્ગની વસ્તી હતી અને મારા પપ્પા તેમની અવાજ બની ગયા હતા। મારા પપ્પા આ બધામાં એકમાત્ર વ્યક્તિ હતા જેમણે મેટ્રિક કરી રાખી હતી અને જમાનાની સમજ પણ રાખતા હતા। તેઓ કોઈ વકીલ પાસે ચા આપવાનું કામ કરતા હતા। ત્યાં અવારનવાર કેસોના મામલા ઉકેલતા અને અટકાતા જોતા રહેતા હતા। તેઓ ત્યાં જ હાજર રહેતા અને આ જ કારણે તેમને કાયદાનું બાકીના લોકોની તુલનામાં થોડું વધુ જ્ઞાન હતું। અરે દીકરી, તું નહીં સમજે, આ જે પોતાના વિસ્તાર સાથે પ્રેમ હોય છે ને, ભલે તે વિસ્તાર તમારી પાસેથી છૂટી જ જાય પણ આ પ્રેમ હંમેશા કાયમ રહે છે। આ મારા પોતાના લોકો છે જેમને વચ્ચે હું ઉછેર્યો છું અને હવે જ્યારે આ ઉંમરે પહોંચી ગયો છું તો શું લાગે છે કે જ્યારે તેમની સાથે અન્યાય થઈ રહ્યો હોય તો હું ચૂપ રહું? તને શું લાગે છે જો હું આવું કરીશ તો મર્યા પછી ઉપરવાળાને પોતાનું મોઢું બતાવી શકીશ? છેલ્લા ઘણા વર્ષોથી હું આ લોકોની અવાજ બની ગયો છું। હું તેમને નિરાશ નહીં જઈ કરી શકું। તેઓ નબળા છે, મોટા અધિકારીઓને જોઈને લાચાર થઈ જાય, જેથી જૂઠનો સહારો લે છે। હું આ વાતથી અજાણ નથી। જ્યારે મને તેમની કમજોરી અને તાકાત બંનેની ખબર છે તો પછી પણ તેમની સામે લડું નહીં। હું એટલો નીચ માણસ નથી અને વધુમાં વધુ શું થશે? તેઓ મને ફાંસીએ ચડાવી દેશે તો બેશક ચડાવી દે, મને કોઈ ફરક નથી પડતો। હું તો બસ એટલું જ ઈચ્છું છું કે કોઈ પણ રીતે મારા વિસ્તારના લોકોને ન્યાય મળે। તે લોકો જે બિનમરદે માર્યા ગયા છે તેમના બલિદાન વ્યર્થ ન જાય। જ્યારે પાપાએ આ વાત કહી તો મેં પોતાનું માથું પીટી લીધું। ખબર નહીં તેઓ મારા વાત કેમ નથી સમજતા। તેમને તો બસ હર વખત પોતાના વિસ્તારના લોકોની જ પડી રહે છે। મેં ફરીથી પોતાની પુસ્તક ખોલી લીધી। પાપા પ્રેમ ભરી નજરોથી ક્યારેક મને જોતા અને મુસ્કુરાતા રહેતા। તેઓ જાણતા હતા કે હું તેમનાથી નારાજ છું। તેઓને આ માનવતાનો પાઠ મારી સમજમાં નહોતો આવતો, કારણ કે અહીં દરેક વ્યક્તિ સ્વાર્થી અને પોતપરસ્ત છે। આવામાં મારા પપ્પા જેવા વિચારસરણી ધરાવતા વ્યક્તિનું નુકસાન જ થવાનું હતું, પણ તેઓ સમજતા જ ક્યાં હતા। તેમને લાગતું હતું કે તેમના જીવનનો હેતુ એ જ છે કે પોતાના લોકોને પોતાનાથી પણ વધુ મહત્વ આપવું। મેં એકવાર ગુસ્સાથી પાપાને ધર્યા તો તેમને મુસ્કુરાયા અને પોતાની પાસે બોલાવ્યા। શું હું માથું ઝુકાવીને તેમની પાસે જઈને બેઠી। દીકરી, મારી એક વાત યાદ રાખજે, જ્યારે પણ તને માનવતા અને પૈસામાંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી પડે તો તું માનવતાને પસંદ કરજે, કારણ કે તું ભુજેન્દ્રસિંહની દીકરી છે, તે વ્યક્તિ જે કાચી બસ્તીના લોકોની આવાજ બની ગયો હતો। તને ખબર નથી મને કેટલી મોટી રકમની ઓફર થઈ ચૂકી છે, પણ તેમ છતાં હું અડગ રહ્યો। તેમણે મને નુકસાન પણ પહોંચાડ્યું પણ મેં તે કોઈને કંઈ કહ્યું નહીં। કોઈને પણ નથી કહ્યું કે મારું ક્યું નુકસાન થયું, કારણ કે હું કોઈ સ્વાર્થ માટે વસ્તીવાળાઓની મદદ નથી કરતો। આ લોકો મારા પોતાના છે। જ્યારે પપ્પાએ આ વાત કહી તો મેં માથું ઝુકાવીને બેસી ગઈ। મારા પપ્પાના માનવતાનો જુસ્સો ખૂબ હતો અને આ જ કારણે તેમણે મારી માને પણ ગુમાવી દીધી। આજે પણ જ્યારે હું યાદ કરું છું તો બસ્તીવાળાઓથી મને નફરત થવા લાગે છે, પણ મારા પપ્પા અહીં રહેવા માગે છે, તેથી અમે પણ અહીં રહેવા મજબૂર છીએ। નહીં તો કોણ એવી જગ્યાએ રહેવું પસંદ કરશે જ્યાં આવા એહસાન ફરામોશ લોકો રહે છે? બહેરહાલ, પાપા મને ઘણીવાર સુધી અહીં તહીંની વાતો સમજાવતા રહ્યા। હું પાછી આવીને જ્યારે પુસ્તક ખોલીને બેઠી તો પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ હતી। સમજ જ નહોતી આવતી કે શું થઈ રહ્યું છે। વાંચવું હતું તેમ છતાં કાનમાં પાપાની વાતો ગૂંજી રહી હતી। મેં ચૂપચાપ પુસ્તક બંધ કરીને છત પર ચાલી ગઈ। ત્યાં જોયું કે કેટલાક અધિકારીઓ ફરીથી આવી ગયા હતા। એક પોલીસવાળો કદાચ મારા પાપા વિશે જ પૂછપરછ કરી રહ્યો હતો। મેં ઝડપથી નીચે આવીને પાપાને આ વિશે જાણ કરી કે પાપા, પોલીસવાળા તમને શોધી રહ્યા છે, તમે ક્યાંક ચાલ્યા જાઓ। આ સાંભળીને પાપા મુસ્કુરાયા અને કહેવા લાગ્યા, સીમા, ક્યારે મોટી થશે દીકરી તું? આવા બસ્તીવાળા મને આવી રીતે જવા નહીં દે, એવું ક્યારેય નહીં થાય। તું પણ ના બાળકી જ છે। બસ તેઓ મુસ્કુરાયા અને પછી પોતે જ પોલીસવાળાઓ પાસે જઈને ઊભા થઈ ગયા। મારું દિલ ખૂબ ધડકી રહ્યું હતું।
સમજ નહોતી આવતી કે શું થઈ રહ્યું છે. દિલમાં એક ડર બેસી ગયો હતો કે ક્યાંક તેઓ મારા પાપાને લઈ ન જાય. જો આવું થયું તો મારું શું થશે? તે જ ભયાનક રાત્રે પણ આવી જતી. પોલીસવાળા અમારી વસ્તીમાં દાખલ થયા હતા અને અમે અમારી માને ગુમાવી દીધી હતી. ન જાણે મારી માએ કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી, પણ મારા પાપાનો માનવતાનો જુસ્સો ખતમ જ નહોતો થતો. જેનો મને મોટો અફસોસ છે. પપ્પાઈ છે તો આજે બધું ઠીક થઈ જાત જો તેઓ લોકોની મદદ કરવાનું ન વિચારતા. જેમની મદદ કરવાનો અર્થ છે જાણી જોઈને કૂવામાં છલાંગ લગાવી અને તે લોકોને મદદ માટે બોલાવવા જેમણે તમને કૂવામાં ધક્કો માર્યો હતો અથવા જેમના કહેવાથી તમે તે ઊંડા કૂવામાં કૂદી ગયા હતા. તે લોકો બહાર ઊભા રહીને મજાક ઉડાવે છે. હું છત પર ઊભી રહીને પાપાને જોઈ રહી હતી, જેમના ચહેરા પર ખૂબ શાંતિ હતી. તેઓ મુસ્કુરાઈ રહ્યા હતા. વસ્તીવાળા પણ તેમની સામે ઊભા હતા. પોલીસવાળા કંઈક ગભરાયેલા લાગતા હતા, કારણ કે વસ્તીના બધા માણસો એક પોકાર પર એકઠા થઈ ગયા હતા અને હવે તે પોલીસવાળાઓ સાથે ઊંચા અવાજે ઝઘડો કરી રહ્યા હતા. મને કંઈ સમજાતું નહોતું આવતું, કારણ કે તેઓ ઘણી દૂર હતા અને બીજી વાત કે એટલા બધા માણસો ઊંચા અવાજે બૂમો પાડી રહ્યા હતા તો અવાજ તો આવતો જ હતો, પણ શબ્દો સમજાતા નહોતા. પૂરા 2 કલાક સુધી ઝઘડો ચાલ્યો. મારા દિલની ધડકન ખૂબ ઝડપી હતી. હું ખૂબ ડરી ગઈ હતી. મારા હાથ પગ કાંપી રહ્યા હતા. ત્યારે એક પોલીસવાળાનો હાથ મારા પાપાના કોલર તરફ વધ્યો તો મેં ગુસ્સાથી પોતાની મુઠ્ઠીઓ કસીને બંધ કરી લીધી. જો પાપાએ મને રોકી ન હોત તો હું તે વખતે ત્યાં પહોંચી ગઈ હોત. હું મારા પાપાને આવી રીતે નહોતી જોઈ શકતી. હું તો શું, દુનિયાની કોઈ પણ દીકરી પોતાના પિતાને આ રીતે નહીં જોઈ શકે. વસ્તીવાળા બૂમો પાડતા આગળ વધ્યા તો તે જ પોલીસવાળાએ પાપાનો કોલર છોડી દીધો. પાપા હળવેથી મુસ્કુરાઈ રહ્યા હતા અને હું પણ થોડી શાંતિમાં આવી ગઈ. એવું લાગી રહ્યું હતું કે જાણે મારી સાંસ અટકવાની હતી, કારણ કે પોલીસવાળાઓના હાથમાં હાથકડી હતી. તેઓ મારા પાપાને પહેરાવવા માંગતા હતા, પણ વસ્તીવાળા આવું કરવાથી રોકી રહ્યા હતા. અડધા કલાકની લાંબી ઝઘડાના પછી તે પોલીસવાળા જેમ આવ્યા હતા તેમજ આટલી બધી ભીડ જોઈને ડરી ગયા અને પાછા વળી ગયા. આજે મને અહેસાસ થયો કે વસ્તીવાળા એટલા પણ ખરાબ નથી જેટલા હું તેમને સમજતી હતી. પાપા ઘરે આવ્યા તો તેમની કમીજ થોડી ફાટેલી હતી. તેઓ મને તે છુપાવવા લાગ્યા. મેં પાપાને જોયા તો તેઓ મુસ્કુરાયા અને ચારપાઈ પર સૂઈ ગયા. મેં સામે રાખેલી ખુરશી પર બેસી ગઈ. પાપા, તમે આ બધું છોડી દો. બસ હવે તમને મારી કસમ છે, મેં કહ્યું. ત્યારે પાપા કહેવા લાગ્યા, એટલે કે તું ઈચ્છે છે કે હું જીવતો પણ રહું અને કામ પણ તારી મરજી મુજબ કરું. તેઓ એક વાતમાંથી બીજી વાત કાઢવાની કળા ખૂબ સારી રીતે જાણતા હતા. તેઓ મને ફરીથી વાતોમાં અટવાડી દીધા હતા. મેં પૂછ્યું, પાપા, પોલીસવાળા અહીં શું કરવા આવ્યા હતા? તો તેઓ કહેવા લાગ્યા, તેઓ તારા પાપાને પકડવા આવ્યા હતા, પણ વસ્તીવાળા તો આવું ન થાય તે માટે તૈયાર હતા, પણ મેં બાંધેલી બાજુ પર આગળ વધારી દીધી હતી. આ તો તારા રાજેશ ચાચા હતા જેમણે મારી કમીજની બાજુ ખેંચી લીધી અને તે ફાટી ગઈ. મેં પાપાને ગુસ્સાથી ઘૂર્યા. પાપા, હું જોઈ રહી હતી. તે જ ઇન્સ્પેક્ટરે તમારી બાજુ ખેંચી હતી. તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો. મેં નારાજ થતાં તેમના હાથને જોવા લાગી, જ્યાં નખ લાગવાને કારણે લોહી વહી રહ્યું હતું. મેં તે ઘા સાફ કરવાનું શરૂ કર્યું તો પાપા મુસ્કુરાતા રહ્યા. મુસ્કુરાહટ તેમના ચહેરા પરથી અલગ થતી જ નહોતી. આ તેમની ખાસિયત હતી. પાપા, એક વાત પૂછું? જ્યારે મેં કહ્યું તો પાપાએ આંખો બંધ કરીને માથું હલાવવા લાગ્યા. હું બોલવા માટે શબ્દો શોધી રહી હતી. જાણતી હતી કે પાપા મને કેટલો પ્રેમ કરે છે, પણ આ વિશે કહેવું કદાચ તેમના વશની વાત નહોતી. તે રાત્રે શું થયું હતું? મેં માથું ઝુકાવીને પૂછ્યું તો પાપાએ પોતાના હાથ ખેંચી લીધા અને ગુસ્સાથી ઊભા થઈને બેઠા. સીમા, તને 1000 વાર કહ્યું કે મને તે રાત વિશે ના પૂછીશ. જે કાલે તારો પેપર છે, જા પોતાના અભ્યાસ પર ધ્યાન આપ. એકદમથી તેઓ ખૂબ જ કઠોર થઈ ગયા હતા. મારી આંખોમાં આંસુ ભરાવા લાગ્યા અને હાથ કાપવા લાગ્યા. હું જ્યાં ઊભી હતી ત્યાં જ ઊભી રહી ગઈ. જ્યારે પપ્પાએ ઊંચા અવાજે કહ્યું તો હું રડતી હોય તેમ પોતાના ઓરડામાં આવી ગઈ અને પથારી પર સૂઈને રડવા લાગી. પાપાની દાટ પછી હું ઘણા દિવસો સુધી તેમની સાથે વાત નહોતી કરતી. પાપા મને મનાવવાની પણ કોશિશ કરતા હતા, પણ જ્યારે ઘણીવાર સુધી પાપા મને મનાવવા ન આવ્યા તો મને અહેસાસ થયો કે કદાચ કંઈક ખોટું કહી દીધું છે. હું ઝડપથી ઊભી થઈ અને બારીમાંથી જોયું તો પાપા સૂઈ ગયા હતા. હું ચૂપચાપ તેમની ચારપાઈ તરફ આગળ વધી ગઈ. હંમેશા તો તેઓ મને મનાવતા હતા, આજે હું તેમને મનાવી લઉં, મેં વિચાર્યું અને મુસ્કુરાઈ દીધું. મેં જોયું તો પાપાનું ઓશીકું આંસુઓના કારણે ભીંજાઈ ગયું હતું. મને પોતાની ભૂલનો અહેસાસ ખૂબ ઝડપથી સતાવા લાગ્યો.
કારણ કે હું એવું નહોતું ઈચ્છતી કે પાપા પરેશાન થાય. પાપાને દુઃખ આપવું મારા સિદ્ધાંતોમાં સામેલ નહોતું. હું બસ જાણવા માંગતી હતી કે આખરે તે રાત્રે શું થયું હતું. મને ખબર હતી વસ્તીને આગ લગાવવામાં આવી હતી, પણ લગાવનાર કોણ હતું? આ વાતથી હું અત્યાર સુધી અજાણ હતી. અને તે સ્ત્રીઓ જે ગાયબ થઈ ગઈ હતી તે ક્યાં ગઈ? આવા ઘણા પ્રશ્નો હતા જે મારા મનમાં સતત ફરતા રહેતા હતા. ક્યારેક તો આ બધી વાતો વિચારીને મારા માથામાં દુખાવો થવા લાગતો હતો. પણ હું શું કરું? કોઈ મને આ વિશે કંઈ પણ કહેવા તૈયાર નહોતું. વસ્તીમાં અમારી ઇજ્જત હતી. લોકો પાપાને માથું ઝુકાવીને નમસ્તે કરતા હતા. મેં આગળ વધીને પાપાનું માથું દબાવવાનું શરૂ કર્યું તો તેઓ ઊભા થઈને બેઠા અને કહેવા લાગ્યા, આજે તો તે આ વાતનો જિકર કર્યો, પણ ફરીથી ના કરીશ. તેમણે જે અંદાજમાં વાત કરી મને તો ખરાબ લાગ્યું, ખૂબ ખરાબ લાગ્યું. પણ મેં તે જ જતાવ્યું નહીં, કારણ કે હું પાપાનો ઉદાસ કરવાનું કારણ ન બની શકું. કોઈ પણ દીકરી પોતાના પાપાને રડતા જોઈ ન શકે, અને આ વખતે રડવાનું કારણ હું હતી. તેથી મને ખૂબ શર્મિંદગી થઈ રહી હતી. ઠીક છે પાપા, આગળથી હું આ વાતનો જિકર નહીં કરું, મેં રડતા કહ્યું અને તેમને ગળે લગાવી લીધા. પાપા મારા માથા પર હાથ ફેરવતા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા, આજે રાતે ખૂબ મોટો નિર્ણય છે. જુઓ શું થાય છે. બસ તું પ્રાર્થના કર દીકરી. હું મરવા પહેલાં આ વસ્તીવાળાઓને ન્યાય અપાવવા માગું છું. અને દીકરીઓની પ્રાર્થનાઓ તો ભગવાન ઝડપથી સાંભળી લે છે. જ્યારે તેમણે આ વાત કહી તો મેં માથું ઉંચકીને જોયું. પાપા નજરો ચુરાવી ગયા. પાપા, ત્યાં એક ફાઇલ પડી છે જેમાં પુરાવા છે, તે હું અલમારીમાં રાખું, મેં કહ્યું. આ સાંભળતાની સાથે જ પાપા પાછા વળ્યા અને મને જોતા કહેવા લાગ્યા, બેટા, તે એક ફાઇલ નથી, વસ્તીવાળાઓનું ભવિષ્ય છે. હું તે અમાનત તરીકે તને સોંપું છું. જો કાલે મને કંઈક થઈ જાય તો હું આ મારી બધી જવાબદારીઓ તને આપવા માગું છું. મને વિશ્વાસ છે કે તું આ કરી લેશે. તેમણે આવું કહ્યું તો મેં નારાજગી જતાવીને ત્યાંથી ઊભા થઈ ગઈ. તેઓ હંમેશા પોતાની મોતની વાતો કરીને મને પરેશાન કરી દેતા હતા. તેમને પણ ખબર હતી કે મને ખરાબ લાગ્યું, પણ તેઓ ફરી ચૂપચાપ ચાલ્યા ગયા. પાપા જતાં મેં તે ફાઇલ ખોલવાની ઈચ્છા કરી, પણ તે જ વખતે તેઓ બારીમાંથી ઝાંકતા કહેવા લાગ્યા, દીકરી, અમાનત સાથે ક્યારેય આવું નથી કરતા. તેને બંધ કરો અને ખાવાનું તૈયાર રાખો. મારા કેટલાક મિત્રો આવવાના છે, અને જો કોઈ સામાનની જરૂર હોય તો પોતાના ભાઈને ફોન કરી દેજો. આ કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. શર્મિંદગીના મારે માથું ઝુકાવીને રહી ગઈ, કારણ કે મને આશા નહોતી કે પાપા આવી રીતે પાછા આવી જશે. કદાચ તેઓ મને સારી રીતે જાણતા હતા. તેમને વિશ્વાસ હતો કે હું તે ફાઇલ ખોલવાની કોશિશ જરૂર કરીશ. પાપા જતાં હું ખાવાની તૈયારીમાં લાગી ગઈ. પહેલાં પણ જ્યારે પાપાના મિત્રો આવતા હતા તો હું અવારનવાર તેમના માટે છોલે ભટુરે બનાવતી હતી. હજુ પણ મેં છોલે ભટુરોની તૈયારી લગભગ કરી દીધી હતી. હવે મને ઝડપથી બહાર આવી ગઈ. જો બેઠકની બારીઓ ખુલ્લી હોય તો મારા ઓરડામાં સ્પષ્ટ અવાજ આવતો હતો. મેં આગળ વધીને તે બારીઓ ખોલી દીધી. હું જાણવા માંગતી હતી કે શું નિર્ણય થવાનો છે, પણ આજ સાંજ થતાં તે જેવા પાપાના મિત્રો આવ્યા. મારી સહેલી સિમરન મને બોલાવવા આવી ગઈ. તેને મહેંદી લગાવવાની હતી, કારણ કે આજે તેની વાત પાકી થઈ રહી હતી. મીરા મોસીએ મને કાલે જ કહી દીધું હતું, પણ મારા મનમાંથી આ વાત નીકળી ગઈ હતી, અને પછી હું જાણી ન શકી કે આખરે શું નિર્ણય થયો હતો. પણ મને ખૂબ ઉત્સુકતા થઈ રહી હતી કે રાતે મોડેથી ઘરે પાછી આવી, કારણ કે તેમણે નાની ઢોલકી પણ રાખી લીધી હતી અને સિમરને મને જવા જ ન દીધી. એ જ કારણ હતું કે જ્યારે હું રાત્રે 11 વાગ્યે ઘરે આવી તો પાપા તો સૂઈ ગયા હતા. કદાચ તેમણે દરવાજો પણ મારા માટે જ ખુલ્લો છોડી દીધો હતો. હજુ હું વોશરૂમ ગઈ હતી કે મને કંઈક અવાજ સંભળાયો, જાણે કે અમારા આંગણામાં કોઈ કૂદ્યું હોય. હું પરેશાન થઈ ગઈ અને ઝડપથી બહાર નીકળી તો જોયું કે સામે એક નકાબપોશ ઊભો હતો. તેણે મારા માથા પર હથિયાર મૂક્યું તો હું ડરના મારે કંઈ બોલી પણ ન શકી. ત્યારે 6-7 અને લોકો અમારા આંગણામાં દાખલ થઈ ગયા. ડરના મારે મારી આંખો ફાટી રહી ગઈ. ન જાણે તે લોકો કોણ હતા. પહેલાં પણ અમારા ઘર પર આવો હુમલો થઈ ચૂક્યો હતો. મારા મોંમાંથી અવાજ પણ નહોતો નીકળતો. હું પાપાને બોલાવવા માંગતી હતી જેથી તેઓ વસ્તીવાળાઓને બોલાવી શકે. એટલામાં એક માણસ ઓરડામાં આવ્યો અને મારા પાપાને કોલરથી પકડીને બહાર લાવ્યો. તે ભરી મહેફિલમાં મારો કોલર પકડ્યો હતો. હવે જો હું તારી સાથે શું કરું છું? આ વાત સાંભળીને મને અંદાજો આવી ગયો. તે કોઈ અને નહીં પણ તે જ ઇન્સ્પેક્ટર છે. હું ગુસ્સાથી તેને ઘૂરવા લાગી. તેણે મને માથાથી પગ સુધી જોતા મારા પાપાને પકડીને લઈ ગયો. ના ઝડપથી બધાને બોલાવવા માટે દોડી. મહોલ્લાના લોકો એકઠા થઈ ગયા, પણ આ વખતે પોલીસવાળા પૂરી તૈયારી સાથે આવ્યા હતા. આટલી વધુ ફોર્સ જોઈને વસ્તીવાળા ડરી ગયા. મારા પપ્પાને તે લોકો લઈ ગયા હતા. ત્યારે મારા ભાઈએ જ્યારે તેમની સાથે ટકરાવવા માંગ્યું તો પોલીસવાળાએ તેના પેટમાં ગોળી મારી દીધી.
તે ત્યાં જ પડીને તડપવા લાગ્યો. લોકો ખૂબ વધુ ગભરાઈ ગયા. સ્ત્રીઓ ચીચાચીચ કરવા લાગી. કોઈ પણ મારી મદદ માટે ન આવ્યું. પહેલીવાર પાપા પણ પોલીસવાળાઓની વાતો સાંભળી રહ્યા હતા. નહીં તો તેઓ હંમેશા મુસ્કુરાતા અને ખૂબ આદરથી વાત કરતા હતા. જો કે પોલીસવાળા અવારનવાર બદતમીજી કરીને જતા હતા. મેં પાપા તરફ જોયું, જે રડી રહ્યા હતા. પોલીસવાળા તેમને લઈ ગયા હતા અને મારો ભાઈ મારા ખોળામાં પડ્યો તડપી રહ્યો હતો. વસ્તીવાળા મારી મદદ માટે ન આવ્યા. હું પોતાના ભાઈને ઘસડતી હોય તેમ ઘર સુધી લાવી. ઝડપથી મોબાઈલથી મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો. જ્યારે તેમને મેં સરનામું કહ્યું તે લોકો અડધા કલાકમાં પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં ખૂબ લોહી વહી ગયું હતું અને મારો ભાઈ બેહોશ થઈ ગયો હતો. મને સમજ નહોતી આવતી કે હવે હું શું કરું. હોસ્પિટલ પહોંચ્યા તો તેમણે પોલીસ કેસ બનાવી દીધો અને તુરંત ઓન ડ્યુટી ઇન્સ્પેક્ટરને કોલ કરી. જ્યારે ઇન્સ્પેક્ટર આવ્યો તો તે કોઈ નહીં પણ તે જ હતો જેમણે મારા પાપાને હાથકડી પહેરાવી હતી. હું ગભરાઈને એક બાજુ થઈ ગઈ, કારણ કે હું જાણતી હતી કે મારા ભાઈની સારવાર શરૂ ન થવા દે. આ જ બહેસમાં મારો ભાઈ દમ તોડી ચૂક્યો હતો. તે જ દિવસે મેં પોલીસવાળા સાથે એક દુશ્મની જેવી બાંધી લીધી કે મને હર હાલમાં તેની પાસેથી બદલો લેવો છે. મને પાપા સાથે મળવા પણ ન દીધું. મેં આખી વસ્તીને એકઠી કરી અને તેમની પાસે અપીલ કરી કે તમે લોકો મારી આવાજ બનો, જેમ મારા પાપા તમારા લોકોની આવાજ બન્યા હતા. તમારા લોકોના કારણે તેમણે કેટલું બધું સહન કર્યું છે. હવે જ્યારે વખત આવ્યો છે કે તમે લોકો તેમની મદદ કરો તો તમે બધા પાછા હટી રહ્યા છો. વસ્તીવાળા ચૂપ રહ્યા. પહેલાં તો કોઈ એકઠા થવા તૈયાર જ નહોતું. જ્યારે બધા લોકો એકઠા થયા તો આ વાત સાંભળતા જ વિખરાઈ ગયા. મારી સામે 6-7 લોકો બાકી રહી ગયા. મેં માથું પકડી લીધું. જો પાપા અહીં હોત તો તેમને ખબર પડત કે તેમના લોકોને તેમની વાતનું માન નથી રાખ્યું. હું રડતી રહી. લોકોના પગે પડવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી, પણ તે બધા લોકો જે મારી મદદ કરી શકતા હતા તે મહેફિલમાંથી ઉઠીને ચાલ્યા ગયા. હું રડતી હોય તેમ ઘરે પાછી આવી. હજુ ભાઈની લાશ ઠંડી પણ નહોતી થઈ કે ખબર પડી કે મારા પાપાને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા છે. મારા પાપા પીઠ બતાવીને ભાગનારાઓમાંથી નહોતા. મને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે આ બધું તે ઇન્સ્પેક્ટરની સાજિશ છે. કદાચ તે તેણે આ બધું કર્યું છે. જે દિવસે મારા પાપાને વસ્તીમાં લાવવામાં આવ્યા, ઇન્સ્પેક્ટરના ડરથી કોઈ તેમને ખભા આપવા તૈયાર નહોતું અને ના કોઈ તેમના અંતિમ સંસ્કારમાં સાથ આપનાર હતું. આ હતું આ દેશમાં કોઈ માટે પણ અવાજ ઉઠાવવાનું પરિણામ. હું પાપાને કહેતી હતી કે આ લોકો ખૂબ મતલબી અને સ્વાર્થી છે. આખરી વખતે આ પોતાનું નિવેદન બદલી નાખશે. જ્યારે પોલીસવાળાએ ફરીથી નિવેદન લેવાનું શરૂ કર્યું તો બધા લોકો મુકરી ગયા. મારા પાપાની લાશ સામે પડી હતી. લોકો તીરછી નજરોથી જોઈ રહ્યા હતા. હું લાચારીથી માથું ઝુકાવીને બેઠી હતી. હું પોતાના પાપાને આખરે એકલી કેવી રીતે લઈ જઈ શકું. ત્યારે રાજેશ કાકા આગળ આવ્યા અને 2-4 માણસો આવ્યા અને તેમણે મારા પાપાના અંતિમ સંસ્કારમાં સાથ આપ્યો. મારા પાપા તો તે વ્યક્તિ હતા જેમના અંતિમ સમયે વસ્તીના દરેક વ્યક્તિને સાથ આવવું જોઈએ, પણ તે દિવસે માત્ર 6-7 લોકોએ જ આખરી વખતે તેમનો સાથ આપ્યો. તે દિવસે મને વસ્તીવાળાઓની સત્યતા ખબર પડી ગઈ કે આ લોકો અમારો સાથ આપવા તૈયાર નથી. આ દગાબાજ લોકો છે જે પોતાના જીવનમાં મગ્ન છે અને તેમણે માત્ર પોતાની પત્ની અને બાળકોને સુરક્ષિત રાખવા માટે જ આ પગલું ભર્યું હતું. પણ હું તો બરબાદ થઈને રહી ગઈ હતી. મારી જાનથી પ્યારા પાપા આ દુનિયામાં નહોતા રહ્યા. એક અઠવાડિયામાં જ મેં મારા જીવનના સૌથી કિંમતી અને ખાસ લોકોને ગુમાવી દીધા હતા. હું આખો દિવસ પથારીમાં પડી રહેતી હતી. સિમરન ક્યારેક આવતી અને મને ખાવાનું આપી જતી, પણ તેની પણ લગ્નના દિવસો શરૂ થઈ ગયા હતા. તે બિચારી છોકરી ક્યાં સુધી મારી મદદ માટે આવી શકે. પાપાના મરવાના 6ઠા દિવસ પછી હું ઉઠીને ઊભી થઈ. મેં સારી રીતે પોતાના ચહેરાને દુપટ્ટાથી બાંધ્યો અને સીધી પોલીસ સ્ટેશન જઈ પહોંચી. મને એક વકીલ હાયર કરવો હતો જે તે પોલીસવાળાઓને વિરુદ્ધ મુકદ્દમો દાખલ કરવામાં મારી મદદ કરે, કારણ કે તે સીધું જૂઠું બોલી રહ્યો હતો. મારા પપ્પા જેલમાંથી ભાગી જ ન શકે અને ના તે એન્કાઉન્ટર થઈ શકે. હું ખૂબ પરેશાન હતી. ત્યારે પોલીસ સ્ટેશન પાસેનો તે જ રિક્ષાવાળો જેણે મને ત્યાં છોડવા આવ્યો હતો, તેણે પૂછ્યું, તમે કોની દીકરી છો? મેં કહ્યું તો તે મારી તરફ જોવા લાગ્યો. મેં પૈસા આપવા માંગ્યા તો તેણે ના પાડી અને કહ્યું કે તેને પૈસાની જરૂર નથી, હું રાખી લઉં. હું આશ્ચર્યચકિત થઈને તેને જોઈ તો તે કહેવા લાગ્યો કે આ જે રિક્ષા હું ચલાવું છું તે તમારા પાપાના કારણે જ મને મળ્યો હતો. હું તો રસ્તા પર બેસીને ભીખ માગતો હતો, પણ તમારા પાપાએ મારી વાર્તા સાંભળી તો મારી મદદ કરવાનો નિર્ણય કર્યો.
આ રિક્ષા તેમણે મને ખરીદીને આપ્યો હતો. હું એહસાન ફરામોશ નથી તમારી પાસેથી પૈસા ન લઈ શકું. જો તમને ક્યાંય જવું હોય તો મને કોલ કરી દેજો, હું તુરંત પહોંચી જઈશ. એની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારા પાપા એટલું તો કમાતા નહોતા કે કોઈને રિક્ષા ખરીદીને આપી દે. હું નહોતી જાણતી કે તેમણે આ બધું કેવી રીતે વ્યવસ્થિત કર્યું, પણ તે કહી રહ્યો હતો કે પાપાએ આ બધું કર્યું છે તો ચોક્કસ તેમણે જ કર્યું હશે. જેવી હું પોલીસ સ્ટેશન પહોંચી, બધા લોકો આશ્ચર્યચકિત થઈને મને જોવા લાગ્યા. તે ઇન્સ્પેક્ટર મોટી ઘમંડી ચાલથી ચાલતા ચાલતા મને ખુરશી પર બેસવા કહી ચૂક્યો હતો. તેના ચહેરા પરથી અહંકાર ટપકતો હતો. કેટલો જાલિમ માણસ હતો. મેં કહ્યું, તમે એક ઘટિયા માણસ છો, તમે જૂઠું બોલ્યા, તમે મારા પિતાનું કતલ કર્યું, હું તમારા પર કેસ કેવી રીતે કરીશ? મેં રડતા ઊંચા આવાજે કહ્યું તો તે જોર જોરથી હસવા લાગ્યો. હા, અહીં જ બેસીને હું તમારા પિતાને મારવા માટે લાંચ લીધી. કહો, શું કરી લેશો? આ વાત જો રેકોર્ડ કરવી હોય તો કરી લો. કોને જઈને બતાવશો? તે આ કહેતા મારી મજાક ઉડાવવા લાગ્યો. ત્યાં ઊભા કેટલાક હવાલદાર પણ ઊંચા અવાજે હસવા લાગ્યા. હું તેમને ગુસ્સાથી ઘૂરી રહી હતી, પણ કંઈ કરી ન શકી. તે લોકો આ વખતે પોતાની વર્દીના નશામાં ચૂર હતા. મેં સૌથી સારું કામ કર્યું કે દુપટ્ટાથી પોતાના ચહેરાને સારી રીતે બાંધીને ગઈ હતી. તે લોકોએ મારા ચહેરાને ઓળખ્યો નહીં, પણ મારું નામ સાંભળતા જ તે સમજી ગયા કે હું બિજેન્દ્રસિંહની દીકરી છું. તમે સારું નથી કર્યું, હું તમને જોઈ લઈશ. આ કહીને હું ત્યાંથી ઉઠીને ચાલી આવી. પાછળથી એક હવાલદાર દોડતો આવ્યો. દીદી, હું તમને બધું કહીશ. હું સામે આવીને તમારી મદદ તો ન કરી શકું, પણ તમારી પીઠ પાછળ મદદ જરૂર કરી શકું. આલો મારો નંબર, હું સાંજે તમને કોલ કરીશ. અને આ સરનામું છે, જો તમે અહીં પહોંચી જાઓ તો વધુ સારું થશે. તે એટલા સહાનુભૂતિભર્યા અંદાજમાં વાત કરી રહ્યો હતો કે પળભર માટે હું વિચારમાં પડી ગઈ કે મારે તેની મદદ લેવી જોઈએ કે નહીં. જો કે તે પણ આ પોલીસ સ્ટેશનનો જ એક ભાગ હતો જેમાં બેઠેલા તે ઇન્સ્પેક્ટરે મારા પાપા સાથે આ બધું કર્યું હતું. મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો. રાજેશ ચાચા પણ લાચાર માણસ હતા. તેમનો એક પુત્ર તો શહીદ થઈ ચૂક્યો હતો અને બીજાને તે ગુમાવવા નહોતા માગતા. તેથી તે મારો સાથ ન આપી શકે અને હું તેમની પાસે સાથ માગવા પણ નહોતી માગતી. મને આ બધી વાતોનો અહેસાસ હતો. તેથી હું પોતે જ હવે પોતાના પિતા અને ભાઈના હત્યારાને ઠેકાણે લગાવવા ચાલી હતી. મારી પાસે કોઈ યોજના પણ નહોતી કે આવું શું થાય અને મારા પાપાને ન્યાય મળે. તે વ્યક્તિ જે છેલ્લા 10 વર્ષોથી જનતાના ન્યાય માટે લડી રહ્યો હતો, આજે કોઈ તેને ન્યાય અપાવનાર નહોતું. આ વાત મને ખૂબ દુઃખ પહોંચાડી રહી હતી. સાંજ થતાં જ હું ઘરમાંથી નીકળી પડી. તે જ રિક્ષાવાળો મારી સાથે હતો. તે માણસે મને એક એવી ઇમારતમાં બોલાવી હતી જેના પર હજુ કામ ચાલુ હતું અને કદાચ રાત્રિ થવાના કારણે ત્યાંથી મજૂરો પણ ચાલ્યા ગયા હતા. હું ત્યાં પહોંચી તો તે હવાલદારે મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, દીદી, તમારી પાસે કોઈ પુરાવા છે? મેં કહ્યું, હા, મારી પાસે એક ફાઇલ છે જે મારા પાપાએ મને આપી હતી અને કહ્યું હતું કે તે અમાનત તરીકે મારી પાસે રહેશે. હું વસ્તીવાળાઓને ન્યાય અપાવીશ. ત્યારે તે માણસ કહેવા લાગ્યો કે તમે તે ફાઇલ મને આપી શકો છો? હું જોઈને કહું કે આ પુરાવાઓની મદદથી તમે તે ઇન્સ્પેક્ટર સુધી કેવી રીતે પહોંચી શકો છો. જ્યારે તેણે આ વાત કહી તો મેં ઝટકે તે ફાઇલ તેની સામે મૂકી દીધી. ત્યારે મને પોતાના ખભા પર કોઈ હથિયારનું દબાણ અનુભવ થયું. હું વળી તો સામે તે જ પોલીસવાળો ઊભો મુસ્કુરાઈ રહ્યો હતો. આ જોઈને પણ મારા હોશ ઉડી ગયા. ત્યારે મને બધું સમજાઈ ગયું કે તે કોન્સ્ટેબલ મને ધોકો આપી રહ્યો હતો. તે ફાઇલ હત્યારાઓના હાથમાં પડી ગઈ હતી. હું ફાઇલ તેમને આપવા નહોતી માગતી, પણ મારી ઉતાવળ અને વિશ્વાસ કરી લેવાના કારણે તે ફાઇલ મેળવી ચૂક્યા હતા. તે સંખ્યામાં વધુ હતા. ત્યારે તે લોકોએ મને પકડીને ઓરડામાં બંધ કરી દીધી અને પોતે ત્યાંથી ચાલ્યા ગયા. કદાચ તે રિક્ષાવાળો તેમની હરકતોને જાણતો હતો. તેણે તેમને જોતા જ છુપાઈ ગયો હતો. તેમના જતાં જ તે રિક્ષાવાળો ઓરડાની દિવાલ સુધી આવ્યો, તેનું તાળું તોડ્યું અને મને બહાર કાઢી. તે કહેવા લાગ્યો, દીદી, એકવાર કહ્યું તો હોત કે તું આ હવાલદારને મળવા આવી છે તો હું તને તેની હકીકત કહી દેત. હવે તો કંઈ પણ ન થઈ શકે. હવે તો ચાચાજી જે કેસ લડી રહ્યા હતા તે પણ હારી ગયા છે. જ્યારે તેણે આ વાત કહી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને લાગ્યું કદાચ તે એમ જ મારા પાપાને ચાચા કહી રહ્યો છે. પણ જ્યારે તેણે મારી પાસેથી નજરો ચુરાવી તો હું તેની પાછળ પડી ગઈ અને કહ્યું કે મને સાચે સાચું કહો, આખરે શું વાત છે? તે કહેવા લાગ્યો કે તમારા પાપા મારા ચાચા હતા. બસ ભાઈઓમાં અણબનાવ અને ઝઘડાઓના કારણે પાપા તેમનાથી દૂર થઈ ગયા. પછી તેમના દેહાંત પછી મારી માનો પણ અકસ્માત થયો. તેમના પછી તો હું બિલકુલ એકલો જ રહી ગયો હતો. અહીં રસ્તા પર ભીખ માંગતો હતો. બસ કાકાએ જ મને સંભાળ્યો અને ક્યારેક જતાવ્યું પણ નહીં કે તેમણે મારી મદદ કરી છે. બસ એ જ વાત છે અને તો કંઈ પણ નથી. તે હજુ પણ નજર ચુરાવી રહ્યો હતો.
હું ગુસ્સાથી તેની તરફ વધી અને તેનો કોલર પકડી લીધો. ત્યારે તે ગુસ્સાથી મને જોવા લાગ્યો અને બોલ્યો, આવું કંઈ નથી જે તમે સમજી રહ્યા છો. જે સત્ય હતું તે મેં તમને કહી દીધું. ત્યારે મેં તેના મોં પર એક થપ્પડ મારી દીધી, કારણ કે મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેણે આશ્ચર્યચકિત થઈને મને જોયું અને કહ્યું, મારા પાપા તમારા પાપાના સગા ભાઈ નહોતા. દાદાજીએ 2 લગ્ન કરી રાખ્યા હતા. બસ આ જ કારણે આ બધું છે અને બીજી કોઈ વાત નથી. જ્યારે તેણે ફરીથી તે જ વાત દોહરાવી તો મને સમજાઈ ગયું કે તે કંઈક છુપાવી રહ્યો છે. મને સૌથી પહેલાં તેનો વિશ્વાસ જીતવો હતો, જેથી તે મને કંઈ પણ ના છુપાવે. ત્યારે તે કહેવા લાગ્યો કે તે મારી મદદ કરવા તૈયાર છે. મારી પાસે એક યોજના છે. જો તું અમલ કરીશ તો ઝડપથી ચાચાના હત્યારાઓને ફાંસીએ લટકાવી શકીશ. આ સાંભળીને મેં તેની વાત માની લીધી. અમે બંને ત્યાં જ ખુરશીઓ પર બેસી ગયા. તે કહેવા લાગ્યો, જો તું આ પોલીસવાળાના ઘરે નોકરાણી બનીને જઈશ અને ત્યાંથી તે ફાઇલ પાછી લાવીશ તો પહેલાં અમે તે ઠેકેદાર વિરુદ્ધ કંઈક કરી શકીશું. પછી તે પોલીસવાળાને પણ જોઈ લઈશું. તે જ લોકોના હાથે માર્યો જશે જેમને તેને લાંચ આપી છે. તેની વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. યોજના તો ખૂબ સારી હતી અને ક્યાંક ને ક્યાંક મને પણ પસંદ આવી. મેં કહ્યું, જો તેણે મને ઓળખી લીધી તો તે કહેવા લાગ્યો, મારી પત્ની ખૂબ સારું મેકઅપ કરે છે. તે તારો હુલિયો સંપૂર્ણ બદલી દેશે અને વળી તેમણે તારો ચહેરો હજુ જોયો પણ નથી. પોતાની ઓળખાણ બદલીને જા. મેં ફરી તેની વાત માની લીધી. તેના ઘરે પહોંચી તો તેની પત્નીએ મને ફાટેલા જૂના કપડાં અને એક ગંદી સી ચાદર આપી દીધી. મેં તે પોતાની આસપાસ લપેટી લીધી અને ઇન્સ્પેક્ટરના ઘર સુધી ચાલી ગઈ. ત્યાં પહોંચીને સામે તેની પત્ની બેઠી હતી. તેણે કહ્યું, તું કોણ છે? કોની સાથે મળવું છે? મેં કહ્યું, હું કામની શોધમાં આવી છું. તમને ભગવાનના વાસ્તે મને કામ પર રાખી લો. હું ખૂબ મજબૂર અને લાચાર છોકરી છું. મારા પાપા બીમાર છે અને આ વખતે પથારીમાં પડ્યા છે. આ સાંભળતા તે સ્ત્રી તુરંત પીગળી ગઈ અને કહેવા લાગી, ઠીક છે, હું મારા પતિ સાથે આ વિશે વાત કરીશ. હું તમને આ વચન તો નથી આપતી, પણ ના પણ નથી પાડતી. હું નિશ્ચિત થઈને અડધા કલાક માટે ત્યાં જ બેઠી રહી. થોડીવાર પછી તે પોલીસવાળો ઘરમાં દાખલ થયો. મેં ગુસ્સાથી તેને પોતાની શોલના ઘૂંઘટમાંથી ઘૂરીને જોયું, પણ મારે પોતાના જજ્બાત અને પોતાના હાવભાવ બંને પર કાબૂ રાખવો હતો. તે પોલીસવાળો આશ્ચર્યચકિત થઈને મને જોવા લાગ્યો અને પોતાની પત્નીને પૂછવા લાગ્યો કે આ કોણ છે અને અહીં શું કરી રહી છે. હું રડતી હોય તેમ તેના પગમાં બેસી ગઈ અને કહેવા લાગી, સાહેબ, મને કામ પર રાખી લો. મને કામની ખૂબ જરૂર છે. તેણે કહ્યું, પણ તું ક્યાંથી આવી છે? તો મેં તે રિક્ષાવાળા ભૈયાનું સરનામું કહી દીધું અને એક ઓળખપત્ર પણ તેમને બતાવી દીધું. તેણે જોયું અને કહ્યું, ઠીક છે, અમે તેને કામ પર રાખવા તૈયાર છીએ, પણ મારી એક શરત છે. મારી પત્ની બીમાર રહે છે, તેથી તેને 24 કલાક અમારા ઘરમાં જ રહેવું પડશે. આ તો મારા માટે વધુ સારું થઈ ગયું હતું. આવી રીતે હું તેના ઘર પર વધુ સારી રીતે નજર રાખી શકતી હતી. મેં તુરંત માથું હલાવીને કહ્યું, ઠીક છે, હું અહીં રહેવા તૈયાર છું. તેણે કહ્યું, હું તને મહિને 10,000 રૂપિયા આપીશ, આથી વધુ નહીં. મેં કહ્યું, ઠીક છે, જેમ તમને ઠીક લાગે, કારણ કે મને પૈસામાં કોઈ રુચિ નહોતી. મને તો તે ફાઇલ જોઈતી હતી અને તે માણસ વિરુદ્ધ પુરાવા પણ. તેની પત્ની અજીબ સ્ત્રી હતી. સવારથી તે ચૂપચાપ બેઠી હતી અને એવી રીતે દિવાલને ઘૂરી રહી હતી જાણે સામે કોઈ ટીવી લાગેલું હોય. કદાચ તે પોતાના જ વિચારોમાં ખોવાઈ હતી. મેં ઘણીવાર તેની સાથે વાત કરવા માંગી, પણ તેણે કોઈ ધ્યાન જ ન આપ્યું, ના મારી વાત સાંભળી, બલકે એની એવી રીતે અવગણના કરતી જાણે હું ત્યાં હાજર જ નથી. મને મોટું આશ્ચર્ય થયું, પણ હું શું કરી શકું? જેટલી વાર મેં વાત કરી, દર વાર તે ચૂપ રહી, તો હું પણ ચૂપચાપ ત્યાં જ બેસી ગઈ. તે માણસ જેમ આવ્યો હતો તેમ જ ચાલ્યો ગયો. પછી તે સ્ત્રી, જેનું નામ કાજલ હતું, ઉઠી અને મને ઘરના કામ સમજાવવા લાગી. તેણે કહ્યું કે ક્યાં અને કેવી રીતે સફાઈ કરવી. ઘણા બધા કપડાં ધોવા માટે રાખેલા હતા. તેણે મને કપડાં આપ્યા અને કહ્યું, પહેલાં આ ધોઈ નાખ, કારણ કે શિયાળાના દિવસો છે, નહીં તો કપડાં સુકાશે નહીં. મેં તુરંત મશીન ચલાવી દીધું. ઘરના બધા કામ તો મને આવડતા હતા. મારા માટે કોઈ ખાસ મુશ્કેલી નહોતી. મેં જેવી પોલીસવાળાની જેબમાં હાથ નાખ્યો તો મને કોઈ કાગળ અનુભવ થયો. જોયું તો તે 1 કરોડનો ચેક હતો. આ જોઈને મારા હોશ ઉડી ગયા. ત્યારે કોઈએ તે ચેક ઝપટવાના અંદાજમાં મારી પાસેથી લઈ લીધો. મેં પરેશાન થઈને પાછળ જોયું તો તે જ ઇન્સ્પેક્ટર ઊભો હતો. તે કહેવા લાગ્યો, પોતાના કામથી કામ રાખો. આગળથી મારા મામલામાં ટાંગ અડાડવાની કોશિશ કરી તો તારી ટાંગો તોડી નાખીશ. મારી જેબમાંથી જે કંઈ નીકળે ચૂપચાપ મારી પત્નીને આપી દેજો. તેને ખોલીને જોવાની જરૂર નથી. આ વાત હવે તું ભૂલીશ નહીં કે તું કોઈ સામાન્ય માણસના ઘરની નોકરાણી તરીકે કામ નથી કરી રહી, સમજી? કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેના પછી તે મને અને પણ નાના નાના પ્રકારની ધમકીઓ આપતો રહ્યો.
હું ચૂપચાપ માથું ઝુકાવીને ઊભી રહી. તે જેમ ગુસ્સામાં ભભરતા આવ્યો હતો તેમજ ચાલ્યો ગયો. હું ચૂપચાપ કામ કરવા લાગી. મને સમજાઈ ગયું હતું કે તેને આટલી મોટી રકમ આપવામાં આવી છે કે તે ન ઈચ્છતા પણ પોતાના દેશ માટે દગો કરી ચૂક્યો. હું દુઃખીથી દિલથી કપડાં ધોવા લાગી. શાંત થતાં થતાં કપડાં પૂરા થયા તો મેં ચેનની સાંસ લીધી. કમરના દુખાવાથી મારી હાલત ખરાબ હતી. ત્યારે તે સ્ત્રીએ મને કહ્યું, ખાવાનું બનાવી લો અને વખત મળે તો ઘરની સફાઈ પણ કરી દેજો. મેં કહ્યું ઠીક છે. ત્યારે તે કહેવા લાગી, જે અહીં પહેલાં નોકરાણી કામ કરતી હતી તેણે ચોરી કરવાની કોશિશ કરી હતી અને હવે 2 વર્ષથી જેલમાં બંધ છે. તું સારી રીતે કામ કરજે, નહીં તો તને પણ જેલની હવા ખાવી પડશે. તેની વાત સાંભળીને હું દંગ રહી ગઈ. એટલે મને અહીં ખૂબ જ સાવધાનીથી કામ કરવું પડશે. પોતાનો મકસદ પૂરો કરવા માટે તે સ્ત્રીનો વિશ્વાસ જીતવો પણ ખૂબ જરૂરી હતો. તે ચહેરા પરથી જ ખૂબ પરેશાન લાગતી હતી. મેં એક નજર તેના પર નાખી અને ખાવાનું બનાવવા લાગી. ખાવાનું મેં એટલું સારું બનાવ્યું કે તે કહેવા લાગી, તો તું હંમેશા માટે પોતાની પાસે રાખી લઈશ જ્યાં સુધી તે ફાઇલ મને ન મળે. મને પણ એ જ જોઈતું હતું. તે સ્ત્રીની અજીબ વાત એ હતી કે તે મને પોતાના ઓરડામાં દાખલ થવા ન દે. ઓરડાનું બધું કામ તે પોતે કરતી હતી. તેના પતિએ સખ્તીથી મનાઈ કરી હતી કે તેના ઓરડામાં કોઈ ન જાય સિવાય કે તેની પત્ની. તે માણસના સિવાય તે ઓરડામાં કોઈ ન જતું. મને આશ્ચર્ય થયું કે આખરે ત્યાં એવું શું કે ત્યાં જવા પર પ્રતિબંધ છે. એક દિવસ હું આંગણામાં કામ કરી રહી હતી જ્યારે મને અનુભવ થયો કે કોઈ અવાજ આવી રહ્યો છે. આસપાસ જોયું તો કંઈ જ નહોતું. મને લાગ્યું કદાચ મને ભ્રમ થઈ રહ્યો છે. 7-8 દિવસ સુધી મેં ખૂબ સારી રીતે કામ કર્યું. તે સ્ત્રી મારાથી ખૂબ ખુશ થઈ ગઈ અને પોતાના પતિ સામે પણ મારા વખાણ કરવા લાગી. ત્યારે મને અનુભવ થયો કે હવે તે લોકો મારી સારી વાતોને ઘાયલ થઈ ગયા છે અને મને નોકરીમાંથી નહીં કાઢે. કદાચ તેણે જરૂરી કાગજો પોતાના ઓરડામાં જ રાખ્યા હતા. તેથી ત્યાં જવાની પરવાનગી કોઈને પણ નહોતી. તે ઇન્સ્પેક્ટરનું નામ રણજીત હતું અને તેના પિતાનું નામ વિજય. કદાચ તે લોકો કોઈ બીજા રાજ્યમાંથી અહીં આવ્યા હતા, કારણ કે જ્યારે તે પરસ્પર વાત કરતા હતા તો તેમની ભાષા થોડી અજીબ થઈ જતી હતી, જે સમજવામાં મને થોડી મુશ્કેલી પડતી હતી. પછી ધીરે ધીરે મને આ બધાની આદત પડી ગઈ. એક દિવસ તે પોલીસવાળો ઘરે હાજર નહોતો અને તેની પત્ની પણ ક્યાંક ગઈ હતી. જતા વખતે તેણે કહ્યું હતું કે હું રણજીતને આ પણ ખબર ન પડવા દઉં કે તે ક્યાં ગઈ છે. મેં તેની સાથે વચન આપી દીધું, કારણ કે હું હર હાલમાં તેનો વિશ્વાસ જીતવા માંગતી હતી, જેથી મને તે ઓરડામાં જવાની પરવાનગી મળે. તેણે મને કેટલાક પૈસા પણ આપ્યા જેથી મારું મોઢું બંધ રહે. પછી આવી જ રીતે 6 કલાક વીતી ગયા. તે સ્ત્રી પોતાના પતિના આવવાના 15 મિનિટ પહેલાં ઘરે પાછી આવી ગઈ અને મને કહ્યું કે આજે ખાવાનું તે પોતે બનાવશે અને મને વિનંતી પણ કરી કે જ્યારે તેનો પતિ પૂછે કે તે ક્યાં ગઈ હતી તો હું ના કહી દઉં. આ વખતે તેનો પતિ કિચનમાં આવ્યો અને કહેવા લાગ્યો, મારી પત્ની ક્યાંક ગઈ તો નહોતી. મેં કહ્યું, ના, તે તો આખો દિવસ મારી સાથે જ હતી. તેણે કહ્યું, ઠીક છે, હું તને મહિને 5000 વધુ આપીશ. તું મને કહેતી રહેજે કે મારી પત્ની ક્યાં ક્યાં જાય છે. જો ક્યાંક જાય તો તેની સાથે જ જઈશ. મને ફરિયાદનો મોકો ન આપીશ, સમજી? જ્યારે તેણે આ કહ્યું તો મેં તુરંત આ વાતમાં માથું હલાવી દીધું. મને સમજ નહોતી આવતી કે આખરે આ ક્યું ચક્કર છે. બેહાલ તે સ્ત્રીઓ મારા પર વિશ્વાસ બની ગયો હતો. મેં મોબાઈલ વાપરી રહી હતી જ્યારે મેં પૂછ્યું, માલકીન, આજે તમે ઓરડો સાફ નથી કર્યો? કહો તો આજે હું જ કરી દઉં. તે પહેલાં તો આ વાત પર ચૂપ રહી, પછી કહેવા લાગી, ઠીક છે, તું સાફ કરી દે. હું ખુશ થઈ ગઈ અને ઝડપથી ઓરડામાં ચાલી ગઈ. ત્યારે મારી નજર સામે એક અલમારી પર પડી જેના પર તાળું લાગેલું હતું. મેં બાકીનો આખો ઓરડો ફોડી નાખ્યો પણ મને કોઈ વસ્તુ ન મળી. હું બધી અલમારીના દરવાજા તપાસી રહી હતી કે એક દરવાજો કંઈક ખાસ પ્રકારે ખોખલો લાગ્યો, જાણે અંદરથી ખાલી હોય અથવા તેમાં કંઈક અલગ જગ્યા હોય, કારણ કે વગાડતા અવાજ ખૂબ ઊંચો આવી રહ્યો હતો, જાણે કોઈ ખાલી ઓરડાના દરવાજા પર દસ્તક આપી દીધી હોય. મને આ થોડું અજીબ લાગ્યું. પછી મારા મનમાં આ વિચાર આવ્યો કે ક્યાંક અહીં કોઈ તહખાનો તો નથી. પણ આ વખતે રણજીતની ગાડીના હોર્નનો અવાજ આવ્યો તો હું દોડતી હોય તેમ ઓરડામાંથી નીકળી ગઈ. તેની પત્ની ગભરાઈને મોબાઈલ છુપાવવા લાગી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેની પાસે મોબાઈલ છે અને તેના પતિને આ વાતની ખબર પણ નથી, અથવા તે જાણી જોઈને તેને છુપાવી રહી છે. ન જાણે આ બંને વચ્ચે શું ચક્કર હતું. કંઈક તો જરૂર ચાલી રહ્યું હતું. હું તો મોકાની શોધમાં હતી કે કોઈ રીતે આ માણસ પાસેથી બદલો લઈ શકું. ત્યારે તે પોલીસવાળો પરેશાન ઘરમાં દાખલ થયો અને બોલ્યો, મને ખબર પડી છે કે તું તે દિવસે ઘરની બહાર નીકળી હતી. સાચે સાચું કહે, તું ક્યાં ગઈ હતી? તેણે પોતાની પત્નીનું મોં નોચી લીધું
હું ગભરાઈને એક બાજુ થઈ ગઈ. જે પોતાની પત્નીને આવી રીતે પકડી શકે અને તેના પર આવો અત્યાચાર કરી શકે તે મને તો ટુકડે ટુકડા કરી નાખે. બેશક હું બદલાની આગમાં જલી રહી હતી, પણ જાન તો બધાને પ્યારી હોય છે. મને તેનાથી કોઈ એવો ડર નહોતો. પણ હું ઈચ્છતી હતી કે જ્યાં સુધી મારું કામ ન થાય તેને આ પણ ખબર ન પડે કે હું કોણ છું. તેના પછી તે બંનેનો ખૂબ ઝઘડો થયો. તેણે પોતાની પત્નીને ઓરડામાં બંધ કરી દીધી અને તે ત્યાંથી નીકળી ગયો. તેના જતાં જ હું ઝડપથી ઓરડાનો દરવાજો બંધ કરી માલકીનને કહેવા લાગી કે હું ઠીક છું. તેણે કહ્યું કે બહારથી તાળું લગાવ્યું છે, ચાવી પણ તેની પાસે જ છે, પણ એક બીજી ચાવી પણ છે જે મારી પાસે રહે. તે માટીના ગમલામાં દબાયેલી છે. ત્યાંથી ઉઠાવી લે અને મને ખોલી દે, અથવા તમે મારા ભાઈને ફોન કરી દો, તે મને અહીંથી લઈ જશે. આ સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું કે આખરે તે આના પર આટલો અત્યાચાર કેમ કરે છે અને કાજલ દીદી ક્યાં જાય છે. મેં નોંધ કરી હતી કે રણજીત તેને પોતાના માયકે પણ જવા ન દે. જો ત્યાંથી કોઈ આવે તો મળવા પણ ન દે. મેં ઝડપથી તે ગમલો શોધ્યો, તેમાંથી ચાવી કાઢી અને તાળું ખોલવા લાગી ત્યારે ગાડીનો અવાજ આવ્યો. પોલીસવાળો પાછો આવી ગયો હતો. ડરના મારે મેં તુરંત ફરીથી તાળું લગાવી દીધું, ચાવી છુપાવી અને કામ કરવા લાગી. તે આવતા જ કહેવા લાગ્યો, તે સ્ત્રીને ખાવાનું આપવાની કોઈ જરૂર નથી અને ખબરદાર, જો તમે કોઈની સામે મોં ખોલ્યું. તેની વાત સાંભળીને હું માથું હલાવી દીધું. ત્યારે તે બોલ્યો, હું એક દિવસ માટે બીજા શહેર જઈ રહ્યો છું. મારી પત્નીને આ ખબર નથી અને હું ઈચ્છું છું કે તેને ખબર પણ ન પડે. તમે જો તેની સાથે થોડી પણ સહાનુભૂતિ બતાવવાની કોશિશ કરી તો યાદ રાખો, આ ઘરમાં કેમેરા લાગેલા છે. આ કહીને તે ચાલ્યો ગયો. ડરના મારે મારા તો હાથ પગ કાંપવા લાગ્યા, કારણ કે કદાચ તે વિડીયો પણ રેકોર્ડ થઈ ગયો હશે જેમાં મેં તે દરવાજો ખોલ્યો હતો. હું ઝડપથી આવીને કાજલ દીદીને કહ્યું તો તે કહેવા લાગી, તે માણસ જૂઠું બોલી રહ્યો છે. અહીં કોઈ પણ કેમેરા નથી લાગેલા. હા, આંગણામાં બહાર વરાંદામાં એક કેમેરો લાગેલો છે. મેં કહ્યું, ઠીક છે, એટલે કે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પણ મને એટલો તો અંદાજો થઈ ગયો હતો કે તે મને ગમલામાંથી ચાવી કાઢતા જોઈ ચૂક્યો છે. જ્યારે હું ફરીથી તે ચાવી ઉઠાવવા ગઈ તો જોયું કે ત્યાં તે ગમલો જ નહોતો. એટલે કે મારો શક બિલકુલ સાચો હતો. તે માણસ કંઈક તો જાણી ચૂક્યો હતો. મને ઝડપથી પોતાનું કામ પૂરું કરવું હતું. મારી પાસે હવે વધુ વખત નહોતો રહ્યો. જેવી હું કાજલ દીદીના ઓરડામાં ગઈ તો તે કહેવા લાગી, તું આવું કર કે આ તાળું તોડી નાખ. મેં કહ્યું, દીદી, સાહેબને ખબર પડી જશે. તેમણે કહ્યું, મારી પાસે એક બીજો રસ્તો છે. લોકની ચાવીનો ડબ્બો સ્ટોરરૂમમાં પણ પડ્યો છે. તેમાંથી જ આની ચાવી હશે. તું લઈ આવ. હું દોડીને ગઈ અને ફરી તે ચાવી લઈ આવી. દરવાજો ખોલ્યો તો તે સ્ત્રી બહાર નીકળી. મેં તેને જોયું તો તે ખૂબ ખરાબ રીતે ઘાયલ હતી. તે ઝડપથી કોઈને કોલ મટાવતા બીજા દ્વારથી બહાર નીકળી ગઈ. મને જાણે આઝાદી મળી ગઈ હતી. હું ઝડપથી અલમારી તરફ દોડી, પણ તેની ચાવીઓ જ ન મળી. અલમારી ખોલવા માટે મેં તેને જોરથી ધક્કો માર્યો તો ઉપરથી એક લોખંડનું બોક્સ આવીને પડ્યો. ભગવાનનો શુક્ર છે કે તેમાં મારા ઉપર ન પડ્યો, નહીં તો હું 2 ટુકડામાં વહેંચાઈ જાત. તે બોક્સ ખુલ્લો હતો. તેમાંથી ચાવીઓનો ગુચ્છો નીચે પડી ગયો. મેં ઝડપથી તે બધી ચાવીઓ અલમારીમાં લગાવીને જોવા લાગી તો અલમારીઓ ખુલતી ચાલી ગઈ. મારી ખુશીનો પાર ન રહ્યો જ્યારે લોકરમાં મને તે ફાઇલ મળી ગઈ જે મારા પાપાએ અમાનત તરીકે મને આપી હતી. ત્યારે મને અનુભવ થયો કે જાણે કોઈએ અલમારી બજાવી હોય, એટલે કે મારા સિવાય પણ ત્યાં કોઈ હતું. હું ખૂબ વધુ ગભરાઈ ગઈ અને ઝડપથી જોવા લાગી કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. હું તો આ મોકાની શોધમાં હતી. તે માણસની પત્ની ભાગી ચૂકી હતી. તે પોતે શહેરમાં નહોતો અને મને પૂરો અધિકાર હતો કે હું જેમ ઈચ્છું તેમ તેના ઘરની તલાશી લઉં. વળી મેં પોતાનું જાળી ઓળખપત્ર તેના નામથી બનાવી રાખ્યું હતું. તે ઈચ્છીને પણ મને શોધી ન શકે. મેં પોતાનું ઘર વેચી દીધું હતું. કેટલાક જ દિવસોમાં મને આ શહેર છોડીને જવું હતું. મેં ઝડપથી અલમારીને હલાવવા લાગી તો તે એક બાજુ સરકી ગઈ. પાછળ જોયું તો તહખાના જેવો એક દરવાજો હતો. તે દરવાજો ખોલ્યો તો સીડીઓ નીચે જઈ રહી હતી. હું ઝડપથી લાઇટ ઉઠાવી અને નીચે જવા લાગી. મારા દિલની ધડકન ઝડપી થઈ રહી હતી. ગભરાટના મારે મારો ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો. પણ મેં હિંમત ન છોડી. તે ફાઇલને છાતીએ ચોંટાડીને હું આગળ વધી ગઈ. તે ખાનામાં જતાં જ મને સૌથી મોટો ઝટકો લાગ્યો, કારણ કે ત્યાં મારા સિવાય પણ કોઈ હાજર હતું. જ્યારે મેં લાઇટ મારી તો જોયું કે એક અજીબ સા વજૂદ ફર્શ પર પડ્યું હતું. કદાચ તેની સાથે 2 અન્ય સ્ત્રીઓ પણ હતી. કદાચ તેમાંથી કોઈએ દરવાજો બજાવ્યો હતો અને અવાજ સાંભળીને તે પણ મારી તરફ ધ્યાન આપવા લાગી. મને જોતાં જ તે સ્ત્રીઓ મારી તરફ વધી અને રડવા લાગી. એક સ્ત્રી પર જ્યારે મારી નજર પડી તો મારા તો હોશ જ ઉડી ગયા, કારણ કે તે કોઈ નહીં પણ મારી સગી માં હતી.
પણ મારી માં તો મરી ચૂકી હતી. પાપાએ તો મને એ જ કહ્યું હતું. પછી આ બધું કેવી રીતે થયું? મારી માં જીવંત કેવી રીતે હતી? બે સ્ત્રીઓ પણ બેઠી હતી. મારી માએ મારી તરફ જોયું તો હું રડતી હોય તેમ તેમની સાથે ચોંટી ગઈ. મમ્મી, પાપાએ તો કહ્યું હતું કે તમારું દેહાંત થઈ ચૂક્યું છે, પણ તમે તો જીવંત છો. મેં તમને ઓળખી લીધા છે. હું દરરોજ રાત્રે તમારી તસવીર પોતાની પાસે રાખીને સૂતી હતી. મમ્મી, તમે કેવા છો? તમને ક્યારેય મારી યાદ ન આવી? અને તમે અહીં કેમ કેદ છો? કોણે કર્યું છે તમારી સાથે આ બધું? મેં એક જ શ્વાસમાં ઘણા બધા પ્રશ્નો કરી દીધા. મમ્મીએ મને છાતીએ ચોંટાડી લીધી અને કહેવા લાગી, બેટા, છેલ્લા 10 વર્ષોથી આ જાલિમ માણસે અમને અહીં કેદ કરીને રાખ્યા છે. અમારી ભૂલ બસ એટલી હતી કે અમે તેના વિરુદ્ધ ગવાહી આપવા તૈયાર હતા. બસ તેણે પુરાવા મિટાવી દીધા. જ્યારે મમ્મીએ આ વાત કહી તો હું રડતી હોય તેમ તેમની સાથે ફરીથી ગળે લાગી ગઈ અને બોલી, મને શરૂઆતથી લઈને આખર સુધી બધે સાચે સાચું કહો. ત્યારે મારી માં કહેવા લાગી, હું પણ એક પોલીસવાળાની દીકરી હતી. પછી લગ્ન પણ એવા માણસ સાથે થયા જે પોલીસના હવાલદાર તરીકે ભરતી થયો હતો, એટલે કોઈ મોટી પોસ્ટ પર નહોતો. મમ્મીની આ વાત સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. આનો મતલબ પપ્પાએ અમારી સાથે જૂઠું બોલ્યું હતું કે તે એક વકીલની પાસે કામ કરે છે. મમ્મી આગળ બોલી, તે દિવસોમાં અમારી વસ્તીના મોટા ભાગના લોકો એક બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા જે નવી બની રહી હતી અને વસ્તીની બિલકુલ નજીક હતી. ઠેકેદાર બીજા નંબરનું મટીરિયલ વાપરી રહ્યો હતો. વસ્તીવાળાઓએ ફરિયાદ પણ કરી કે આ બિલ્ડિંગ પડી જશે અને જો પડી તો તેનો આખો કચરો બસ્તી પર પડશે અને લોકો મરી જશે. વધુ સારું એ જ છે કે આ બિલ્ડિંગ અહીં ન બનાવવામાં આવે. પણ તે ઠેકેદાર ખૂબ પહોંચવાળો અને રસૂખદાર માણસ હતો. તેના કારણે તે બિલ્ડિંગ રોકાઈ નહીં. પણ આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે તે બિલ્ડિંગ બનીને પૂરી થઈ ગઈ. મજૂરો ડરેલા હતા, કામ કરવા માંગતા નહોતા, પણ તેમના બાળકોને અપહરણ કરીને જબરદસ્તી તેમની પાસેથી કામ લેવામાં આવી રહ્યું હતું. જે દિવસે બિલ્ડિંગ પૂરી થઈ તે જ દિવસે એક તોફાન આવ્યું અને પછી તે બિલ્ડિંગ પડી ગઈ. 20 થી 25 મજૂરો પોતાની જાન ગુમાવી બેઠા. વાસ્તવમાં આ તેમના દુશ્મનોની ચાલ હતી. તે ઈચ્છતા હતા કે તે ઠેકેદાર બદનામ થઈ જાય. તેમણે કેટલીક એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો કે તે બિલ્ડિંગ તે જ દિવસે મોનાબોલ પડી ગઈ અને ઘણા લોકો માર્યા ગયા. આ બધું કરતાં અમે 3 સ્ત્રીઓએ જોઈ લીધું હતું. અમે ત્યાંના ગવાહ હતા. જ્યારે તમારા પપ્પાને ખબર પડી કે વસ્તીવાળાઓને ઠેકેદાર પર એવી કાર્યવાહી કરવી છે તો તે બસ્તીવાળાઓની અવાજ બની ગયા. તેમના મોટા અધિકારીએ આ વાત પસંદ ન આવી કારણ કે તેમણે ઠેકેદાર પાસેથી સારી રકમ લીધી હતી. તેમણે તમારા પિતાને રોક્યા અને કહ્યું કે પોતાને આ મામલાથી અલગ કરી લો, પણ તે કોઈ પણ હાલમાં રોકાયા નહીં અને આ કેસમાં વધુમાં વધુ ભાગ લીધો. વસ્તીવાળાઓએ જ્યારે વિરોધ કરવાનું શરૂ કર્યું તો આ વાત વધુ મોટા અધિકારીઓ સુધી પહોંચી ગઈ. ઠેકેદાર અને તેના પાર્ટનર મોટા પહોંચવાળા લોકો હતા. તેમના કરોડો રૂપિયાના વેપાર હતા. જો સરકાર સુધી આ વાત પહોંચી જાય તો જનતાના દબાણમાં આવીને તેમણે કાર્યવાહી કરવી પડે. તેમણે વસ્તીને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો અને એક રાત્રે જ્યારે બધા લોકો સૂતા હતા તો વસ્તીને આગ લગાવી દીધી. મોટા ભાગના લોકો માર્યા ગયા. હું તેમાં પણ ગવાહ હતી કારણ કે સૌથી પહેલો હુમલો અમારા જ ઘર પર થયો હતો. તે માણસ પોલીસવાળાઓને પૈસા આપી રહ્યો હતો જેથી તે લોકો ઠેકેદાર વિરુદ્ધ કંઈ ન કરી શકે. તમારા પિતાએ તે અધિકારી વિરુદ્ધ કેટલાક પુરાવા એકઠા કર્યા હતા. તે તેના દુશ્મન બની ગયા. તેને ઠાણી લીધું કે તમારા પિતાને બરબાદ કરીને જ છોડશે. પછી તેણે અમે 3 સ્ત્રીઓને અપહરણ કરી લીધી અને અહીં તહેખાનામાં બંધ કરી દીધી જેથી તમામ પુરાવા મિટાવી દે. પણ તે બધા પુરાવા તો તમારા પિતા પાસે સુરક્ષિત હતા. તેમણે તે પોતાના એક મિત્રને આપી દીધા હતા જે બસ્તીવાળાઓના અધિકારો માટે ઊભો હતો. જનતાની અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી. દરેક તરફ અરાજકતા મચી ગઈ. કેટલાક લોકો બસ્તી છોડીને ચાલ્યા ગયા અને કેટલાક ચૂપચાપ અહીં જ રહેવા લાગ્યા. તે પોતાના અડધા લોકો ગુમાવી ચૂક્યા હતા. બાકીના લોકોને ગુમાવવા નહોતા માંગતા. પણ તમારા પાપાએ નિર્ણય કર્યો કે બસ્તીવાળાઓને ન્યાય મળવો જોઈએ. તે આ જ કોશિશોમાં લાગી ગયા. તે અધિકારી વિરુદ્ધ પુરાવા એકઠા કરાવવા પર તેમના પર જૂઠ અને ઘટિયા આરોપ લગાવીને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તે જ માણસ આ બધાની પાછળ હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અમે અહીં કેદ છીએ. અમને અઠવાડિયામાં માત્ર 5 વાર ખાવાનું મળે છે. મમ્મીએ અટક કરીને વાતો કહી કારણ કે તે ખૂબ કમજોર થઈ ચૂકી હતી. મેં તેમનો હાથ પકડ્યો જ હતો કે ઓરડો અચાનક પ્રકાશથી ભરાઈ ગયો. તે ઇન્સ્પેક્ટર તાળીઓ પાડતો નીચે આવ્યો અને કહેવા લાગ્યો,
તું એક પોલીસવાળાને ધોખો આપવા ચાલી હતી. હું તે જ દિવસથી તને જાણું છું. જે દિવસે તે મારી જેબમાં તે ચેક જોયો હતો, મને સમજાઈ ગયું હતું કે તું અનપઢ નથી. જો હોત તો તે ચેક રાખી લીધો હોત. તે ચેક અલગ રાખ્યો. પછી જ્યારે મેં તારા ઓળખપત્ર વિશે તપાસ કરાવી તો ખબર પડી કે આ તો જાળી છે અને તું જે અમને બતાવી રહી છે તે અસલી નથી. તે મારી પત્નીને ભગાડવામાં મદદ કરી. તને શું લાગ્યું કે હું તને છોડી દઈશ? તારી માં જેમ તું પણ અહીં દફન થઈ જઈશ અને મારી વિરુદ્ધ કોઈ પણ કંઈ ન કરી શકે. આ કહેતા તે ઊંચા અવાજે હસવા લાગ્યો. ત્યારે હું પણ હસવા લાગી તો તેની હસી રોકાઈ ગઈ. તેણે કહ્યું, તારા પર આ દુઃખની અસર થઈ ગઈ છે, તેથી જ તું મુસ્કરાઈ રહી છે. મેં કહ્યું, હું તમારાથી પણ વધુ મજબૂત યોજના કરી છે, તેથી જેલ જવા તૈયાર થઈ જાઓ. તે હસતા કહેવા લાગ્યો, છેલ્લા 15 વર્ષોથી મને કોઈ પણ પકડી નથી શક્યું. તો તને શું લાગે છે કે તું મારી વિરુદ્ધ પુરાવો શોધી લેશે? તે પુરાવા ક્યાંથી આવશે? તે તો હું જલાવી ચૂક્યો છું. અને તે જે ફાઇલ પકડી રાખી છે ને, આ ફાઇલ જાળી છે. તેમાં કંઈ પણ અસલી નથી. ના જ આ અદાલતમાં ક્યારેય પુરાવા તરીકે માન્ય થશે. તેના આ કહેતા સીડીઓ પર ટીક ટીકનો અવાજ સંભળાયો. તેણે પાછળ વળીને જોયું તો સામે તેની પત્ની ઊભી હતી. તેણે કહ્યું, જાલિમ માણસ, તે મારી જિંદગી બરબાદ કરી દીધી. હંમેશા મારા પર શક કર્યો, મને ખૂબ માર્યું. તે પોતાના જ બાળકને જીવતો જલાવી દીધો. તને તો હું છોડીશ નહીં. આ વિડીયો હું રેકોર્ડ કરી ચૂકી છું અને તે બધા પુરાવા પણ મારી પાસે છે. જે તું વિચારી રહ્યો હતો કે તે ખતમ કરી દીધા. હું પોતે તારી વિરુદ્ધ FIR કરીશ અને આખી દુનિયાને કહીશ કે તું કેટલો ઘટિયા માણસ છે. તું છોકરીઓની તસ્કરી કરે. આ બધા ઘટિયા કામોમાં તારો હાથ છે. એવો કયો મોટો ગુનો છે જે તે અત્યાર સુધી નથી કર્યો? હું તારાથી નફરત કરું છું અને પોતાના હાથે તને સંપૂર્ણ બરબાદ કરવા માગું છું. તને આ દુનિયાથી અલવિદા કરી દેવા માગું છું. તે હાથમાં બંદૂક લઈને આગળ વધી. પોલીસવાળો ડરના મારે હાથ ઊંચા કરીને ઊભો રહી ગયો. ત્યારે રિક્ષાવાળા ભાઈ પણ પાછળથી આવી ગયા અને બોલ્યા, તે મારી બહેનને અપહરણ કરી, તેની સાથે જબરદસ્તી લગ્ન કર્યા, તેની જિંદગી બરબાદ કરી. હવે વખત આવી ગયો કે તને તારા કર્મોની સજા મળે. મને આ પણ ખબર નહોતી કે તે મારી ચાચીની દીકરી છે. આ જાણીને તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તે જ વખતે પોલીસના કેટલાક અધિકારીઓ અંદર દાખલ થયા. તેમણે તે માણસને હાથકડી પહેરાવી અને લઈ જવા લાગ્યા. અચાનક તે માણસે ચપળતા બતાવી, પોતાની પત્ની પાસેથી બંદૂક છીનવી અને પોતાની કાનપટ્ટી પર મૂકીને ગોળી ચલાવી દીધી. તે ત્યાં જ ઢગલો થઈ ગયો. અમે બધા ખરાબ રીતે ગભરાઈને આ બધું જોઈ રહ્યા હતા. મારી માં તો ઉઠીને ચાલી પણ નહોતી શકતી. આટલા સમયથી એક જ જગ્યાએ કેદ રહેવાના કારણે હવે તે ચાલવા ફરવાથી લાચાર થઈ ચૂકી હતી. તે માણસ આખી જિંદગી ખરાબ કામ કર્યા પછી એક ખરાબ મોત મરી ચૂક્યો હતો. કોઈ પણ તેની અર્થીને ખભા આપવા તૈયાર નહોતું. વસ્તીવાળા આવ્યા. તેમણે માફી માંગી. મેં તેમને માફ તો કરી દીધા, પણ એક વાત સમજાઈ ગઈ કે આજના સમયમાં માણસને કોઈની પણ મદદનો ઠેકો ન લેવો જોઈએ. કારણ કે જેમના માટે માણસ લડે છે તે જ આખરે મુકરી જાય. જેમ કે આ વસ્તીવાળા મુકરી ગયા હતા અને અમારી મદદ ન કરી હતી. જો તે મારી મદદ કરત તો આજે મારો ભાઈ જીવતો હોત. મમ્મી આજે પણ ભાઈ અને પાપાને યાદ કરીને રડે છે. તેના પછી મેં હિંમત ન છોડી, કારણ કે હવે મને પોતાને અને પોતાની મમ્મી માટે જીવવું હતું અને કંઈક કરીને બતાવવું હતું. તેથી મેં ફરી PHCની પરીક્ષા આપી અને આજે ASP તરીકે કામ કરી રહી છું. કેટલાક લોકોના કારણે પોલીસવાળા બદનામ થઈ ચૂક્યા છે, પણ આનો મતલબ એ નથી કે બધા લોકો એક જેવા છે. તો મિત્રો, તમને શું લાગે છે? શું વાસ્તવમાં આજે તે સમય છે જ્યારે આપણે બીજાની મદદ પોતાની ક્ષમતાથી પણ બહાર જઈને કરવી જોઈએ? જો તમે પણ ક્યારેય કોઈની આવી મદદ કરી હોય તો અમને કમેન્ટમાં જરૂર કહેજો. તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ વિભાગમાં જરૂર કહેજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને હાઈપ પણ કરી દેજો. અને આવી અને રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વાર્તાનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ વધારવાનો છે. તેમાં બતાવેલા બધા પાત્રો, ઘટનાઓ અને સ્થળો કાલ્પનિક છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા વિવાદની છબીને ઠેસ પહોંચાડવાની લેખકનો હેતુ નથી. કૃપા કરીને તેને વાસ્તવિક ઘટના ન સમજશો. ધન્યવાદ.